અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે આજે બીજા ગ્લોબલ એલ્યુમિની કોન્વોકેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એલડી એન્જિનિયરિંગમાં અભ્યાસ કરેલ દેશ તથા વિદેશના 300થી પણ વધારે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, તેમજ હાલના ફેકલ્ટી વિદ્યાર્થીઓએ પણ હાજરી આપી હતી. તો આ કોન્વોકેશનમાં વિદેશમાં નોકરી, વ્યવસાય તેમજ આ કોલેજ સાથે જોડાયેલી પોતાની યાદો શેર કરી હતી. આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ગયા વર્ષે દાન આપ્યું હતું. તો એલ્યુમિનિયમ એસોસિએશનના પ્રમુખ આનંદભાઈ દ્વારા 3.96 કરોડ જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા મળેલ દાન કોલેજના વિકાસ માટે ઉપયોગમાં લેવામાં આવશે, જેમાં વિદ્યાર્થીઓના અભ્યાસ માટે સ્માર્ટ સ્ક્રીન, કોમ્પ્યુટર સિસ્ટમ લેબ અને લાઇબ્રેરી તથા લેબોરેટરીનો વિકાસ કરવામાં આવશે. આ એક જે એલ્યુમિની કન્વેન્શન છે એ એક એવું પ્લેટફોર્મ દરેક એલ્યુમિનીને અને આપણા જે પ્રેઝન્ટ સ્ટુડન્ટ્સ છે એ લોકોને ભેગા કરવા માટેનું છે. અને કોઈ પણ એલ્યુમિની 75 વર્ષ થયા એટલે આપણે વિચારી શકીએ કે આટલા વર્ષો સુધી જે બી અહીંયાથી ભાષણ થયેલા છે, ઊંચી જગ્યાએ પહોંચ્યા છે, એ લોકોને વોક ડાઉન ધી મેમરી લેન જે આપણે કહીએ એ એક અવસર મળે છે. જે અત્યારના કરંટ સ્ટુડન્ટ છે એ લોકોને રોલ મોડલ્સ બનાવવાના કે આપણે આ જગ્યાએ પહોંચી શકીએ એને માટેનું એક આખી અનુભૂતિ કરાવે છે. એ ખૂબ સરસ સફળ હોય છે. ગયા વર્ષે 75 વર્ષ પૂરા કર્યા અને એ વખતે અમારું પહેલું ગ્લોબલ એલ્યુમિની કન્વેન્શન કર્યું હતું અને એના પછી એવું નક્કી કર્યું કે અમે દર વર્ષે આ એલ્યુમિની કન્વેન્શન કરતા રહીશું. અને જેથી અત્યારની સિઝન એવી છે કે બીજા દેશોમાંથી એનઆરએસ અમારા એલ્યુમિની છે એ અહીંયા ઇન્ડિયાની વિઝિટ કરતા હોય છે. એટલે અમારા અહીંયા તો એલ્યુમિની તો છે જ, એની સાથે ગ્લોબલ એલ્યુમિની પણ આમાં જોડાયા અને લગભગ ઘણા બધા એલ્યુમિની જે એવા છે કે જેમણે અહીંયા સંસ્થાના डेवलपमेंट માટે કામ કર્યું છે. मैं 2012 के बैच से इलेक्ट्रॉनिक्स एंड कम्युनिकेशन इंजीनियरिंग मैं यहाँ से किया था. उसके बाद में मैंने मास्टर्स किया VLSI इंडस्ट्री में, जो कि अभी सेमीकंडक्टर इंडस्ट्री में आपने काफ़ी सुना होगा, चिप डिजाइन में